આપણે ત્યાં વર્ષોથી સદીઓથી કદાચ આફત હોય તો 108 મણકાની માળા લઈને આપણે બેસી જઈએ અને 108 મણકાની માળા કરીએ એટલે ઈશ્વરની મદદ મળે. એટલે અમને થયું કે 108 બરાબર આપણને ગળે ઉતરી ગયું છે. એટલે ગમે તેવી મુસીબતમાં તમે 108 લગાવો એટલે તમારી વહારે આ વ્યવસ્થા પહોંચી જાય છે. મિત્રો, કેટલાક લોકોના મનમાં હજુ એવો ભ્રમ છે કે આ માત્ર એક 108ની સેવા, એ પેલી તમે જે વેહિકલ જુઓ છો એ સેવા છે. જે વાહન તમે જુઓ છો એ વાહન સેવાનો એક ભાગ છે. બીજી 2 સેવાઓ આની સાથે જોડાયેલી છે. તમે 108 ડાયલ કરો એટલે તો આપણને ગુજરાતીઓને ફાવે એવું છે, બિલ ના આવે. નહીં તો ઘણી વાર પેલો ત્યાં એક્સિડન્ટ થઈને પડ્યો હોય પણ આનું બિલ કોણ આપે ટેલિફોનનું. એટલે એ પણ સુવિધા છે. અને એમાં બીજી 2 જે સેવાઓ છે એ પોલીસને લગતા જે કામો છે એ સેવા પણ 108 પરથી તમને ઉપલબ્ધ છે. પહેલા જે તમે પોલીસમાં કંટ્રોલ રૂમમાં ફોન કરીને તમારી કોઈ મુશ્કેલી કહેતા હતા અને જે રીતે કંટ્રોલ રૂમમાં એના રેકોર્ડ રહેતા હતા એવી જ રીતે તમે પોલીસને લગતી કોઈ પણ મદદ જોઈતી હોય અને 108ની સેવા માંગો તો તમારી બધી જ બાબતો રેકોર્ડ તરીકે સ્વીકારવામાં આવે છે અને પોલીસ વિભાગ પણ એને આધાર માને છે. માનો ક્યારેક કોઈ તપાસ કરી કોઈ પોલીસની માહિતી ક્યારે મળી તો તમે 108માં કર્યું હશે કે કંટ્રોલ રૂમમાં કર્યો હશે, બંનેનું ઇક્વલ સ્ટેટસ છે. બીજી જે સેવા છે એ આપણે ત્યાં ફાયર બ્રિગેડની સેવાઓ ચાલતી હતી. એના માટે જે નંબર હોય અને તમે ફાયર સેવાને માટે ફરિયાદ કરતા હો અથવા તો માહિતી આપતા હો, 108 પર પણ એ જ બધી સુવિધા ઉપલબ્ધ છે. ઓટોમેટિક ફાયર સ્ટેશનની સેવાઓ એની સાથે એક્ટિવેટ થાય છે. તો આ ત્રણેય સેવાઓનો એક સાથે લાભ આ 108 પર મળે છે. અને મિત્રો, 108 સમગ્ર ગુજરાત માટે અને ધીરે ધીરે કદાચ જ્યાં ભાજપના રાજ્યો લગભગ આ સેવાઓનો વિકાસ કરી રહ્યા છે અને હું માનું છું કે ટેલિફોન ડિપાર્ટમેન્ટને તો આવક જ છે, એ મફતમાં નથી આપતા, એમને પેમેન્ટ આપીએ છીએ. એટલે એ કદાચ 108 આખા દેશમાં પણ સ્વાભાવિક રીતે એમને સહેલું પડશે. એટલે ધીરે ધીરે 108 એ એક લોક જીભે ચડી ગયેલો નંબર હશે. મિત્રો, આપણને ખબર છે કે હું કોઈની ટીકા ટિપ્પણી નથી કરતો, પણ એમ્બ્યુલન્સ વાન અને ડેડ બોડી વાન બેનો ફરક જ નહોતો રહ્યો. કેમ આટલું મોડું થયું? ઇમરજન્સીની વાત થાય છે ભાઈ, ઝડપ રાખો. મિત્રો, એ નીકળે તો પહોંચે ક્યારે પંક્ચર પડ્યું હોય, ક્યારેક ઇમરજન્સી હોય, ડ્રાઈવર ના જડે. આવા દિવસો આપણે જોયા છે. આ બધી સ્થિતિ બદલવાની એક મથામણ આવેલી છે. હોતી હૈ, ચલતી હૈ, થાય છે, જોઈશું. ઉભો રહે ને, આવું છું. મિત્રો, 21મી સદીની જે ગતિ છે ને એમાં બધું પાલવે જ નહીં. અને ગુજરાતના સામાન્ય માનવીને 108 એટલે ઓળખ થઈ છે. મને યાદ છે પહેલા કોઈ જગ્યાએ કોઈ ઘટના બને, એ ઘટનામાં સરકાર હાજર છે કે નહીં
એનો માપદંડ શું રહેતો? જો ખાખી કપડાવાળા પોલીસના મિત્રો ત્યાં દેખાય તો બાયન લાજ એવું માનવામાં આવે કે સરકારના લોકો હાજર હતા. બાકી બધા તો ખબર જ ન પડે. સરકારના બીજા વિભાગના લોકો સાદા સીધા સિવિલિયન ડ્રેસમાં હોય, પણ ખાખી કપડાવાળા ઉભા હોય તો લોકો એમ માને કે બને સરકારના લોકો હતા. ક્યાંક ખૂણામાં છાપાવાળા લખે બી ખરા કે સરકારના લોકો હતા. પણ મિત્રો 108ના કારણે આખું ચિત્ર બદલાઈ ગયું છે. કોઈ પણ તમે ટીવી પર પણ કોઈ દુર્ઘટના જોઈએ તો તરત તમને ક્યાંક 108 દેખાઈ આવે છે. એટલે લોકોને તરત જ ખબર પડે કે સરકાર મોજૂદ છે, સરકાર ત્યાં હાજર છે. જો કે આ મેં કહ્યા પછી કદાચ આ ટીવી વાળા જાગી જાય ને 108 ના બતાવે વાત જુદી છે, પણ અત્યારે તો ભૂલથી બતાવી દે છે. પણ સામાન્ય માનવી માને છે કે 108 એટલે સરકાર હાજર છે. અને એક વાર મિત્રો સરકાર હાજર છે આ ભાવ હોય ને તો સામાન્ય માનવીનો વિશ્વાસ વધી જાય છે. મિત્રો મારી પર એક પત્ર આવ્યો છે, એની મેં ખરાઈ કરી નથી, પણ એની સાથે મને એને છાપાનું કટિંગ પણ મોકલ્યું છે, કોઈ હિન્દી છાપાનું. મેં જયનાબેન મોકલ્યો છે એટલે મને વિગતો આપશે. એ પત્ર એટલે આ 108 શું કરી શકે એની એમાં એણે વિગતો લખી છે. કોઈ એક નાગરિક ગુજરાતમાં રેલવેમાં પ્રવાસ કરતો હતો. ટ્રેનનું નામ પણ લખ્યું છે, હું ભૂલી ગયો છું. અને એની પત્ની પ્રેગ્નન્ટ હતી અને ટ્રેનમાં જ એને પીડા ઉપડી. હવે એને બિચારીને કોઈ મદદમાં કોઈ નહીં એટલે ટોયલેટમાં ગઈ. અને એનું દુર્ભાગ્ય એવું કે એનું બાળક જે ચાલુ ટ્રેન દોડતી હતી એના ટોયલેટમાં પડ્યું અને નીચે પડી ગયું. એ રડતી રડતી બહાર આવી, કોઈએ સાંકળ ખેંચી, ત્યાં સુધીમાં તો 25-50 માઇલ ટ્રેન આગળ નીકળી ગઈ હતી. તો કોકને સૂઝ્યો, એને 108 લગાવ્યો. મિત્રો 108 રેલવેના ટ્રેક પર શોધીને પેલા બાળક જે પડી ગયું હતું એને લઈ આવીને એની ટ્રીટમેન્ટ કરી. અને એને લખ્યું છે, એ જેના ઘરમાં બન્યું છે એનો પત્ર છે કે સાહેબ તમારી 108ને કારણે મારું બાળક આજે જીવે છે. આમ મિત્રો આખો ઘટનાક્રમ એવો છે કે મનમાં આશ્ચર્ય થાય કે આવું કેવું છે બને. એટલે મને જયારે પત્ર આવ્યો છે મેં જયનારાયણ આપ્યું, એક પત્ર મારી પાસે આવ્યો છે ને જોડે એને પ્રેસ કટિંગ પણ મોકલ્યું છે, કોઈ હિન્દી ભાષાનું છાપું એની જોડે મૂક્યું છે. મિત્રો અગર સંવેદનશીલતા હોય, આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ હોય, વ્યવસ્થા માટેનું પરફેક્ટ ઇન્સ્ટિટ્યુશનલાઇઝ કોઓર્ડિનેશન સિસ્ટમ હોય તો કેટલા મોટા પરિમાણો લાવી શકાય છે અને આખા વર્ક કલ્ચરને કેવી રીતે બદલી શકાય છે, એના માટેનો એક પ્રયાસ એ 108 છે મિત્રો. અને મેં અનુભવ કર્યો છે મિત્રો. સામાન્ય રીતે પહેલા કંઈક હું દિલ્હીમાં રહેતો હતો ત્યારે એક જાહેરાત નાખતો હતો કે તમે પિઝા મંગાવો તો 30 મિનિટમાં આવે, એવું કંઈ આવતું હતું. અને 31 મિનિટ થાય તો મફત, એવું હતું ને. સાહેબ અમે 15 મિનિટની વાત કરીએ છીએ, 15 મિનિટમાં 108. અને મિત્રો ગયા 8 મહિનાનો જે રેકોર્ડ છે એનું એનાલિસિસ જે છે, સરેરાશ 14 મિનિટમાં સેવા પહોંચી છે. એમાં કેટલાક જમાનિયાઓ પાછા કૌતુક કરે છે, છીંક આવી હોય તો 108 લગાવે. આમાં કઈ ઓછા ગડબડો કરનારા હોતા નથી એવું નહીં સમાજમાં ભાઈ. હવે મેં તપાસ નથી કરી કોઈ પાર્ટી જોડે જોડાયેલા છે કેમ, પણ મૂળ આવું બધું ચાલે જ પાછું.